નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10નું સંસ્કૃતનું ચોથું ગદ્ય ભણીશું, જેનો શીર્ષક છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, જેનો ગુજરાતી અર્થ થાય છે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. અહીં જનાર્દન એ શ્રી કૃષ્ણ ભગવાનને કહેવામાં આવ્યું છે, કારણ કે જનાર્દનનો ગુજરાતી અર્થ એવો થાય છે કે દુષ્ટ માણસોનો સંહાર, નાશ કરનાર, બરાબર, જે શ્રી કૃષ્ણ હતા, અને એટલા માટે શ્રી કૃષ્ણને જનાર્દન કહેવામાં આવે છે. જો હવે અહીંયા આપણે જે તમારું પાઠ છે તેના વિશે ભણતા પહેલાં થોડીક એની માહિતી મેળવી લઈએ કે સંસ્કૃત સાહિત્યમાં જે મહાકવિ ભાસ થઈ ગયા તેમણે કુલ 13 નાટકો રચ્યા છે, બરાબર. હવે એ 13 નાટકો પૈકીનું જે દૂધ ઘટોત્કચ નામનો એકાંકી છે તેમાંથી તમારું આ નાટ્યાંશ લેવામાં આવ્યું છે. તમારું જે આ નાટક છે, આ ગદ્ય છે, એ મહાભારત ઉપર આધારિત છે. એટલે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે મહાભારતનું યુદ્ધ કૌરવ અને પાંડવો વચ્ચે થયું હતું, એ તો તમને ખબર છે ને. આપણે ધોરણ 9માં એક નાટક ભણી ગયા છીએ, બરાબર ને. એના ઉપર મેં તમને મહાભારતની આખી સ્ટોરી કહી હતી. મહાભારતના યુદ્ધમાં, અને આમ પણ તમે ટીવી સિરિયલો પણ જોતા હશે, એટલે મહાભારત વિશે તો તમને થોડી ઘણી માહિતી છે જ, બરાબર, કે મહાભારતનું યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું. હવે જ્યારે યુદ્ધમાં ખૂબ બહુ મોટા પાયે નુકસાન થયું હતું, લોકો મૃત્યુ પામ્યા હતા, બરાબર. અને એમાં એમને જે કૌરવો અને પાંડવોમાં યુદ્ધ થયું ત્યારે કૌરવોએ અભિમન્યુ, જે અર્જુનનો પુત્ર હતો અભિમન્યુ, એને છેતરપિંડીથી મારી નાખ્યો હતો. હવે જ્યારે અભિમન્યુનો વધ થયો અને એ સંદેશ જ્યારે અર્જુનને મળ્યો ત્યારે અર્જુન ક્રોધિત થઈ ગયો અને અર્જુને પ્રતિજ્ઞા લીધી કે હું કૌરવોનો નાશ કરીશ. હવે શ્રી કૃષ્ણ એ પાંડવો પક્ષે હતા, એટલે શ્રી કૃષ્ણને તો પણ થોડી લાગણી કૌરવોની પણ થતી હતી, અને એમને એવું થયું કે આ યુદ્ધ અહીંયા અટકી જાય તો સારું. એટલા માટે એમણે શું કર્યું કે જે એમનો ભીમ અને હિડિંબા રાક્ષસીનો જે પુત્ર હતો એ ઘટોત્કચ, બરાબર, એનું નામ હતું ઘટોત્કચ. એ ઘટોત્કચને દૂત બનાવીને, દૂત એટલે સંદેશાવાહક, જે સંદેશો લઈ જાય છે, એવું દૂત બનાવીને એમણે શ્રી કૃષ્ણએ એને કૌરવોની સભામાં મોકલ્યો. હવે કૌરવોની સભામાં જ્યારે જાય છે ત્યારે કૌરવોમાં બધા જ કૌરવો હોય છે, ત્યારે દુર્યોધન, શકુની, કૌરવના મામા શકુની જે છે એ, અને ધૃતરાષ્ટ્ર વચ્ચે તથા ઘટોત્કચ વચ્ચે જે વાર્તાલાપ થાય છે, બરાબર, એ આખો વાર્તાલાપ તમારા નાટકમાં છે. જો આ વાર્તાલાપમાં ખરેખર તો એક એવી પ્રવૃત્તિ સમજાય છે કે ઘટોત્કચ ખરેખર એ હિડિંબાનો પુત્ર છે અને એટલા માટે એ રાક્ષસી પ્રવૃત્તિવાળું છે, પણ એ પોતે રાક્ષસ હોવા છતાં માનવ પ્રવૃત્તિ દર્શાવે છે, અને આ કૌરવો જે છે એ માનવો હોવા છતાં રાક્ષસો બની જાય છે, બરાબર. એટલે તમારા આ પાઠમાં, જે આ પાઠ તમારે ભણવામાં લીધું છે ને, જે આ નાટક, એનો મુખ્ય હેતુ એટલો જ છે કે અત્યારના હાલના સમાજમાં પણ એવું જ છે કે ઘણા માણસો જ અત્યારની પોઝિશન એવી જ છે કે માણસો જ જાનવર જેવા થઈ ગયા છે, બરાબર. માણસો જ રાક્ષસો જેવા થઈ ગયા છે કે જે કાર્ય ખરેખર જાનવર કે રાક્ષસ ના કરે ને એવા કાર્યો માણસો કરી નાખે છે. અને એટલા માટે કદાચ એ હેતુથી આ પાઠ રાખવામાં આવ્યો હોય કે આપણે પણ માણસ છીએ અને આપણે માણસ થઈને રહેવાનું છે, બરાબર. હવે જુઓ, પાઠની આખી સ્ટોરી હું જો તમને કહી દઈશ તો મજા નહીં આવે, એટલે આપણે એક એક લીટી ભણતા જઈશું. એના શબ્દાર્થ જે છે, શબ્દોના અર્થ, એ પણ હું તમને કહેતી જઈશ, અને એની સાથે તમને અનુવાદ પણ શીખવાડીશ અને સમજૂતી પણ આપીશ, બરાબર. હવે આપણે નાટકની શરૂઆત કરીએ. હું શરૂઆત કરું છું, બરાબર. તમે ટેક્સ્ટ બુક પાસે રાખજો, તો અને ખાલી વોઇસ સાંભળશો ને ટેક્સ્ટ બુક પાસે રાખશો ને તો પણ તમને ઇઝીલી ભાષાંતર આવી જશે, બરાબર. તમારે ભાષાંતર તૈયાર કરવાનું છે. હવે જુઓ, પહેલી લીટી કે ઘટોત્કચ પ્રવેશે છે, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. આખું નાટક જ છે, તમારે નાટકના રૂપમાં જ જોવાનું છે, બરાબર. હવે ઘટોત્કચ પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને, અરે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે આ પુંજ ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, અનાર્ય સતસ્ય એટલે 100,
અનાર્ય પુત્રોનો જનક. બરાબર, અનાર્ય પુત્રનો જનક. જુઓ, ઘટોત્કચ પ્રવેશે છે અને કહે છે કે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે અનાર્ય પુત્રોના જનક. ઉપસૃત્ય પિતામહ. ઉપસૃત્ય એટલે પાસે જઈને, પિતામહ એટલે પિતામહ. અભિવાદય ઘટોત્ક, એટલું જ બોલે છે. શું કહે છે? અભિવાદન કરું છું હું ઘટોત્ક. એટલું બોલીને ઇત્યોર્ધ ઉક્તે, એમ અડધું કહેતા. ઇત્યોર્ધકતે એટલે કૌંસમાં છે ને, ઇત્યર્ધકતે એટલે એમ અડધું કહેતા. ન અયમ અક્રમ. શું કહે છે? ના, આ તો અક્રમ એટલે ક્રમભંગ છે. યુધિષ્ઠિરાદયસ્ય મે ગુરુ વો ભવંતમ અભિવાદયંતી. શું કહે છે? યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે. પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. જો હવે શું થાય છે કે ઘટોત્કચ સભામાં પ્રવેશ કરે છે. સભા ભરેલી છે, સભા બેઠેલી છે, કૌરવો છે, શકુની છે, ધૃતરાષ્ટ્ર છે, બધા બેઠેલા છે અને ઘટોત્કચ પ્રવેશે છે. હવે પ્રવેશ કરીને શું કહે છે કે પિતામહને કહે છે. પિતામહ એટલે ધૃતરાષ્ટ્ર. બરાબર, ધૃતરાષ્ટ્રને કહે છે કે પાસે જઈને કે હું ઘટોત્કચ અભિવાદન કરું છું, એટલે કે હું તમને નમસ્કાર કરું છું, એમ કહેવા જાય છે અને ઘટોત્ક એટલું બોલીને અટકી જાય છે. અને પછી શું કહે છે કે ના, આ તો ક્રમભંગ કહેવાય, હું તો બધાથી નાનો છું એમ. પહેલાં તમને સૌથી મોટા જે અમારા પાંડવોમાં યુધિષ્ઠિર છે તેમણે તથા સર્વ ગુરુજનોએ પ્રણામ કર્યા છે, તમને અભિવાદન કહેવડાવ્યું છે, પછી હું ઘટોત્કચ આપનું અભિવાદન કરું છું. જો હવે ધૃતરાષ્ટ્ર શું કહે છે? એહી પુત્ર, આવ પુત્ર. શું કહે છે? એહી આવ પુત્ર. એહી પુત્ર, આવ પુત્ર. ધૃતરાષ્ટ્ર બોલે છે એટલે ઘટોત્કચ કહે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. અહો, આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૃતિ પિતામહ માહ ભગવન ચક્રાયુધ. ભગવાન ચક્રપાણી શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન. કલ્યાણાના પ્રસૂતિમ એટલે ઉદ્ભવ સ્થાન. બરાબર, કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. જુઓ, હવે આ સંદેશો લઈને ઘટોત્કચ આવ્યો છે શ્રી કૃષ્ણનો. એટલે શું કહે છે કે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. અહો, આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના, જેના પાસેથી કલ્યાણ ઉદ્ભવ થાય છે, શુભ જ ઉત્પન્ન થાય છે, તેવા પિતામહ છે. જો અહીંયા પિતામહના વખાણ કરતા થાકતો નથી ઘટોત્કચ, અને વખાણ કરે છે. અને વખાણ કરતાં શું કહે છે કે કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન છો તમે તો, જે સારું જ થાય છે. બરાબર, કલ્યાણરૂપ એટલે કે સારું. બરાબર, જે કલ્યાણરૂપ છે એ બધું જ તમારા પાસેથી ઉદ્ભવ થાય છે, એવા તમને ભગવાન ચક્ર આયુધે કહ્યું છે. આખું ગુજરાતી કેવું થશે? અહો, આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. શું કહ્યું છે? જો આગળ ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય. ધૃતરાષ્ટ્ર આસના ઉત્થાય એટલે આસન પરથી ઉઠીને. ઉત્થાય એટલે ઉઠીને. આસનાત એટલે કે ખુરશી પરથી જ્યાં બેઠેલા છે ત્યાંથી ઉઠીને. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. ભગવાન ચક્રપાણીએ શું આદેશ આપ્યો છે? શું કહે છે? કિમ આજ્ઞાપયતિ એટલે કે શું આદેશ આપ્યો છે ભગવાન ચક્રાયુધે શું આદેશ આપ્યો છે? તો ઘટોત્કચ કહે છે ના. આસન સ્થને એવ ભવતા શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ. આસન પર બેઠેલા જ. શું કહે છે? આસન સ્થેન એવ એટલે કે આસન એટલે કે જે ખુરશી પર બેઠેલા છો ત્યાં આસન પર જ બેઠેલા આપે શ્રોતવ્ય સાંભળવાનું છે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. શું કહે છે કે ના, આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ.
જો ઘટોત્કચ જ્યારે કહે છે કે ભગવાન ચક્રાયુધે તમને સંદેશ કહેવડાવ્યો છે, ત્યારે ધૃતરાષ્ટ્ર એમની જગ્યા પરથી, એમના આસન પરથી ઊભા થઈ જાય છે. એટલે ઘટોત્કચ શું કહે છે કે ના બેસી રહો, તમારે બેસીને સંદેશ સાંભળવાનો છે. એટલે ધૃતરાષ્ટ્ર શું કહે છે કે યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્ર આયુધ, જેવી ભગવાન ચક્ર આયુધ, શ્રી કૃષ્ણની ચક્ર આયુધ એટલે શ્રી કૃષ્ણ, બરાબર. શ્રી કૃષ્ણને ચક્રાયુધ પણ કહેવામાં આવતા હતા. જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા, બેસી જાય છે. ચક્રાયુધ લખો તો પણ ચાલે. પછી આગળ શું થાય છે કે ઘટોત્કચ ઉપવિશતિ એટલે કે બેસી જાય છે. ઘટોત્કચ પિતામહ શ્રૂયતામ સાંભળો, હા વત્સ્ય હાય પુત્ર, અભિમન્યો હા વત્સ્ય હાય પુત્ર, કુરુકુલ પ્રદીપ કુરુકુળના તેજસ્વી દીપક, પ્રદીપ એટલે દીપ એટલે દીપક, હા વત્સ્ય યદુકુલ પ્રવાલ, શું કહે છે હા વત્સ્ય અરે રે બેટા, યદુકુળના અંકુર, શું કહે છે પહેલાંથી જોઈએ, પિતામહ શ્રૂયતામ સાંભળો, હા વત્સ્ય અભિમન્યુ, હા પુત્ર અભિમન્યુ, હા વત્સ્ય કુરુકુલ પ્રદીપ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા હા વત્સ્ય યદુકુલ પ્રવાલ, યદુકુળના અંકુર, તવ જનની માતુલમામપી પરિત્યજ્ય પિતામહ દૃષ્ટુમાશયા સ્વર્ગમ અભિગતો અસી, શું કે છે તવ જનની તારી માતાને અને માતુલમ મામાને અને મમ અપી અને મને પણ પરિત્યજ્ય ત્યજીને પિતામહ અહીંયા પાંડુરાજાની વાત કરવામાં આવી છે ને દ્રષ્ટુમાશય સ્વર્ગમ અભિગતો અસી, મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે. એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશ્ય ખલુ અવસ્થા, હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની ઈદૃશ્ય ખલુ એટલે ખરેખર આવી ખરેખર અવસ્થા છે. કા પુનર્ભવતું ભવિષ્યતિ તો આપની વળી કેવી થશે, અહીંયા ભવિષ્યકાળ છે, બરાબર. શું કહે છે કે કા પુનર્ભવતો ભવિષ્યતિ તો આપની વળી કેવી થશે, તત ક્ષિપ્રમ ઇદાનીમ તો શીઘ્ર પોતાના પક્ષની આત્મબલાદાનમ કુરુધ્વઃ, પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળો, યથા જેથી તે પુત્ર શોક સમોત્પત્તિ અગ્નિનર દહેત પ્રાણમ હવીરીતિ, શું કહે છે કે જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ હવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે, હવીરીતિ બાળી ન નાખે. જો અહીંયા ઘટોત્કચ કહે છે કે પિતામહ સાંભળો, એમ કરીને જે અર્જુન શોક કરે છે અને શોક કરતાં જેવું બોલે છે એવું ઘટોત્કચ અહીં બોલીને સંભળાવે છે. ઘટોત્કચ પિતામહને એવું બધું જ બોલીને સંભળાવે છે કે ત્યાં અર્જુન રડે છે અને રડતા વિલાપ કરતો જાય છે કે હે અભિમન્યુ, ઓ પુત્ર અભિમન્યુ, તું તો કુરુકુલનો પ્રદીપ છે, યદુકુળનો અંકુર છે, બરાબર. કારણ કે અર્જુન એ શ્રી કૃષ્ણનો ભાણિયો અને અર્જુનનો પુત્ર હતો, બરાબર ને. હવે જ્યારે શું કહે છે કે અભિમન્યુનો અવસાન થયો ત્યારે અર્જુન રડે છે અને સાથે સાથે પોતાનો શોક પ્રગટ કરે છે. કહે છે કે પોતાની માતાને, બરાબર, પોતાના મામાને અને મને એટલે કે પોતા અર્જુનને છોડીને એ સ્વર્ગે સીધાવ્યો છે. હવે ઘટોત્કચ કહે છે કે જો એક પુત્રના અવસાનથી આવી દશા છે તો તમારા તો 100 પુત્રો છે, એ મરી જશે તો તમારી શું દશા થશે, બરાબર. એટલે તમે આ યુદ્ધને એ કેવું કહેવા માંગે છે કે આ યુદ્ધને અહીંયા સમાપ્ત કરો, કારણ કે પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી નાખશે, બરાબર.
એટલે અહીંયા સમજ પાડે છે કે અર્જુનનો એક જ પુત્ર હતો અને એક પુત્રના મરણથી અર્જુનની આટલી ખરાબ દશા છે, તો તમારા તો 100 પુત્ર છે, 100 પુત્રોને પેલો અર્જુન મારી નાખશે, તમારી શું દશા થશે? એટલે શકુની વચ્ચે બોલી ઉઠે છે. શું કહે છે કે યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા. શું કહે છે કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જો માત્ર વાક્ય બોલવાથી જ વસુંધરા એટલે આ પૃથ્વી જીતાઈ જાય અને વાક્ય યદિ ભવેત સર્વક્ષત્ર વધઃ કૃત, અને જો એક વાક્યમાં સર્વક્ષત્રિયોનો વધ થઈ જાય, સર્વક્ષત્રિય વધ એટલે કે સર્વક્ષત્રિયોનો વધ થઈ જાય, તો જો આ શકુની જે છે ને એણે જ બધું કરાવ્યું હતું, આખું ષડયંત્ર જ એનું હતું. અને પાછું અહીંયા પણ ટપકા પૂરે છે અને શું કહે છે કે જો આવું બોલવાથી જ પેલા ઘટોત્કચે કહ્યું ને અર્જુનનું બધું, એટલે પેલો શકુની શું કહે છે કે જો આવું બોલવાથી જ, જો માત્ર વાક્ય બોલવાથી જ આખી પૃથ્વી જીતાઈ જતી હોય અને જો એક વાક્યમાં સર્વક્ષત્રિયોનો વધ થઈ જાય તો પછી શું એમ કે કંઈ તારા કહેવાથી બધું થઈ જવાનું છે? પેલા ઘટોત્કચે કહ્યું એટલે શકુની અવળું એના ઉપર એ રાખે છે. શું કહે છે કે જો માત્ર વાક્ય બોલવાથી જ આખી પૃથ્વી જીતાઈ નથી જતી ભાઈ, તું કહીશ તો કંઈ અમે બધા મરી નથી જવાના એમ, કે ખરેખર અર્જુન કૌરવોનો નાશ કરી નથી શકવાનો. એટલે પાછો શકુની વચ્ચે બોલી જ જાય છે. એટલે શકુનીનો જે સંવાદ છે એનું આખું ગુજરાતી આવી રીતે થશે કે જો માત્ર વાક્ય બોલવાથી જ યદિ સ્યાદ વાક્યેન માત્રણે, જો ફક્ત વાક્ય બોલવાથી જ નિર્જિતેયમ વસુંધરા પૃથ્વી જીતાઈ જાય તો, અને વાક્ય યદિ ભવેત સર્વક્ષત્રિય વધકૃત, અને જો એક વાક્યમાં સર્વક્ષત્રિયનો વધ થઈ જાય તો. એટલે પાછું ઘટોત્કચ એને કહે છે, શું કહે છે, વચ્ચે બોલે છે ઘટોત્કચને, કહે છે કે શકુની રેસ વ્યાહરતી. આ શકુની બોલે છે. શું કહે છે? આ શકુની બોલે છે. ભો શકુની, હે શકુની, અક્ષાન એટલે ઝૂકટા, બરાબર, એક રમત આવે છે જુગાર જેવી. અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય, ઝૂકટાઓના પાસા છોડીને બાણ ધારણ કરવા તું સજ્જ થઈ જા, યોગ્ય થઈ જા. હવે તું ઝૂકટાઓના પાસા છોડી દે એમ, અને હવે તું બાણ ધારણ કરવા યોગ્ય થઈ જા. એટલે દુર્યોધન કહે છે ભોભો પ્રકૃતિગત, અરે આ તો પોતાના સ્વભાવ પર ગયો. વયમપી ખલુ રૌદ્રા રાક્ષસો ઉગ્ર સ્વભાવા. ખરેખર, શું કહે છે, વયમપી ખલુ એટલે ખરેખર રૌદ્ર રૂપ ધરાવનારા રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. શું કહે છે કે અમે પણ ખરેખર રૌદ્ર રૂપ, વયમ અપી એટલે અમે પણ ખરેખર રૌદ્ર રૂપ ધરાવનારા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. જુઓ, શકુની વચ્ચે બોલ્યો ને એટલે ઘટોત્કચે કહ્યું કે શકુની, તું વચ્ચે બોલવાનું બંધ કર અને હવે પાસાઓ છોડ, રમતો છોડ અને બાણ પકડવા તૈયાર થઈ જાય, હવે યુદ્ધ થવાનું જ છે. એટલે પેલો દુર્યોધન શું કહે છે કે ઓહો, આ તો તું અમને બીવડાવું છું, તું ખરેખર તારી જાત પર આવી ગયો એમ. ઘટોત્કચ રાક્ષસ છે એટલે શું કહે છે કે તું ખરેખર પોતાના સ્વભાવ પર આવી ગયો, પણ અમે પણ રાક્ષસો જેવા જ છે, અમે પણ રાક્ષસો જેવી ઉગ્ર પ્રકૃતિ, ઉગ્ર સ્વભાવવાળા જ છીએ. એટલે આગળ શું થાય છે, જો ઘટોત્કચ બોલે છે શાંતમ પાપમ, પાપ શાંત થાવ, રાક્ષસોભ્ય ભવતમ એવ ક્રૂરતરા. જો રાક્ષસો કરતાંય આપ બધા વધારે ક્રૂર છો. કુતઃ કેમ કે, જો અહીંયા ઘટોત્કચ પાછળ પડે એવું નથી. ઘટોત્કચ શું કહે છે કે શાંતમ પાપમ, પાપ શાંત થાઓ, તમે પણ રાક્ષસ પ્રવૃત્તિઓ જેવા જ છો એમ, તમે કંઈ રાક્ષસો કરતાં પણ રાક્ષસોથી પણ ઓછા નથી એમ, તમે રાક્ષસો જેવા જ છો. રાક્ષસો કરતાંય આપ બધા વધારે ક્રૂર છો. કેમ કે જો આગળ શું કહે છે કે નતુ જતુ ગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતી નિશાચરો પણ એટલે કે રાક્ષસો પણ લાક્ષાગૃહ એટલે જતુગૃહ એટલે લાક્ષાગૃહ, બરાબર, લાક્ષાગૃહ એટલે લાખનું ઘર, લાખ જે દ્રવ્ય પદાર્થ આવે છે એનું ઘર બનાવેલું હતું. લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને પણ દહંતી બાળી નાખતા નથી. શિરસી ન તથા ભ્રાતુ પત્ની સ્પૃશંતી નિશાચરા, ને તેઓ પોતાના ભાઈના પત્નીના મસ્તકના વાળ ઉપર તેવી રીતે હાથ
નહીં લગાડે. જુઓ અહીંયા ઘટોત્કચ મેણું મારે છે. શું કહે છે કે તમે મને રાક્ષસ કહો છો ને રાક્ષસ પ્રવૃત્તિ જેવા તમે પોતાની જાતને કહો છો, પણ તમે રાક્ષસો કરતાં પણ ખરાબ છો. કારણ કે નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને નથી બાળી નાખતા. તેઓ પોતાના ભાઈની પત્નીના મસ્તક ઉપર તેવી રીતે હાથ નહીં લગાડે. કૌરવોએ જેવી રીતે દ્રૌપદીની બેઇજ્જતી કરી હતી એ યાદ અપાઈ દે છે અહીંયા કે રાક્ષસો તો એવા તમારા જેટલા ગયા ખાતાના નથી, એટલા ખરાબ નથી કે પોતાના ભાઈઓને જીવતા મારી નાખે કે એમને સળગાવી દે અને એની પત્ની એટલે કે પોતાની ભાભીને વાળ પકડીને ખેંચી લાવે. એટલે અહીંયા આગળ શું થાય છે, દુર્યોધન બોલે છે કે દૂત ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમ આગત. દુર્યોધન શું કહે છે કે તમે દૂત તરીકે અહીં આવેલા છે. દૂત ખલુ ભવાન પ્રાપ્તો નવ ત્વમ યુદ્ધાર્થમ આગત. તમે દૂત તરીકે અહીં આવેલા છો, યુદ્ધ કરવા આવ્યા નથી. બરાબર. શું કહે છે કે તમે દૂત તરીકે અહીંયા આવેલા છો, યુદ્ધ કરવા આવ્યા નથી. ગૃહીત્વા ગચ્છ સંદેશ ન વયમ દૂત ઘાતકા. સંદેશ લઈને જાઓ તમે, અમે દૂતના, વયમ એટલે અમે, દૂત ઘાતકા દૂતના હત્યારાઓ નથી. જુઓ દુર્યોધન પાછો એને યાદ અપાઈ દે છે કે તું રાક્ષસ છું, કે તું દૂત છું. બરાબર, એક સામાન્ય છું એમ. એટલે અમે કંઈ દૂત લાવનાર, જે દૂત એટલે કે સંદેશો લાવનારના અમે ઘાતક નથી ભાઈ. તમે જે સંદેશો લાવ્યા છો એ આપતા જાઓ ને, અમારો સંદેશો લેતા જાઓ. અમારે અહીંયા અત્યારે યુદ્ધ કરવું નથી. તમે અહીંયા યુદ્ધ કરવા નથી આવ્યા, તમે સંદેશો આપવા આવ્યા છો. એટલે સંદેશો આપો અને અમારો સંદેશો લઈને જાઓ. અમે દૂતના હત્યારાઓ નથી. બરાબર. જો આખી લીટીનું ભાષાંતર કેવું થશે કે દૂત ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમ આગત. તમે દૂત તરીકે આવેલા છો, યુદ્ધ કરવા આવ્યા નથી. ગૃહીત્વા ગચ્છ. શું કહે છે કે ગૃહીત્વા ગચ્છ સંદેશ ન વયમ દૂતઘાતકા. સંદેશ લઈને જાઓ, અમે દૂતના હત્યારાઓ નથી. એટલે ઘટોત્કચ શું કહે છે, સરોષમ, રોષપૂર્વક બોલે છે. ઘટોત્કચ સરોષમ એટલે કે રોષપૂર્વક. કિમ દૂતમ ઇતિ મા પ્રદર્શયસી. શું દૂત કહીને મને અપમાનિત કરો છો? શું કહે છે કે શું દૂત કહીને મને અપમાનિત કરો છો? મા તાવત ભો. શું કહે છે કે જો એમ હોય તો, શું કહે છે ઘટોત્કચ કે દૂત તરીકે તમે મને દૂત કહીને અપમાનિત કરો છો. બરાબર. રહેવા દો, મા તાવત ભો, રહેવા દો, ના હું દૂત નથી. ન દૂતો અહમ, ના હું દૂત નથી. પ્રહરધ્વમમ સમાહતા. સમાહતા એટલે ભેગા મળીને. પ્રહરધ્વમ મારા ઉપર પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠન્તિ બધા ઉઠી જાય છે. જો પેલા એને કહ્યું ને કે તું ભાઈ દૂત છું, અહીંયા સંદેશો લઈને આવ્યો છે એટલે સંદેશો આપ અને પછી તું જા અહીંયાથી. એટલે ઘટોત્કચ રોષમાં આવી જાય છે, ગુસ્સામાં આવી જાય છે. અને ગુસ્સામાં કહે છે કે તું મને દૂત કહીને અપમાનિત કરે છે, તો રહેવા દો, ના હું દૂત નથી. ભેગા મળીને મારા ઉપર પ્રહાર કરો. ચલો તમે બધા જ છો, હું એકલો છું, તમે બધા ભેગા મળીને મારા ઉપર પ્રહાર કરો. એટલે બધા પાછા ઉઠી જાય છે. એવામાં શું થાય છે, ધૃતરાષ્ટ્ર કહે છે પૌત્ર ઘટોત્કચ મર્ષયતુ ભવાન. તમે ક્ષમા કરો. મર્ષયતુ ભવાન, તમે ક્ષમા કરો. મદવચના વગંતા ભવ. મારા વચનોને સમજનાર બનો. જો ધૃતરાષ્ટ્ર અહીંયા બોલી જાય છે. બરાબર, કે શાંત કરે છે કે ઘટોત્કચ તમે મારું વચન સાંભળો, તમે બધાને ક્ષમા કરો ને મારા વચનોને સમજનારા બનો. એટલે ઘટોત્કચ કહે છે કે ભવતું ભલે ભલે. પિતામહસ્ય વચનાત દૂતો અહમસ્મી. પિતામહના કહેવાથી હું દૂત છું. ભો રાજન, અરે ઓ રાજાઓ. શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. જુઓ હવે શ્રી કૃષ્ણ અંતિમ સંદેશ શું આપ્યું છે એ સાંભળવાનું છે. બરાબર. પેલો દુર્યોધન એને છંછેડે છે ને એટલે ઘટોત્કચ ગુસ્સામાં આવી જાય છે. એ કંઈક બોલવા જાય છે, પણ એના પહેલાં ધૃતરાષ્ટ્ર વચ્ચે પડી જાય છે ને કહે છે કે તમે શાંત થઈ જાઓ અને મારી વાત શાંતિથી સાંભળો, તમે ક્ષમા કરી દો.
મારા વચનો સમજનારા તમે બનો. એટલે ઘટોત્કચ કહે છે કે ભલે ભલે, પિતામાના કહેવાથી હું દૂધ બની જાઉં છું અને શ્રી કૃષ્ણએ જે સંદેશો આપ્યો છે, અંતિમ સંદેશો, તે સંભળાવું છું. હવે જુઓ આગળ શ્લોકમાં એમનો અંતિમ સંદેશ છે શ્રી કૃષ્ણનું. શું કીધું છે? ધર્મ સમાચાર કુરુ સ્વજનવ્યપેક્ષાહામ. ધર્મનું આચરણ કરો. શું કહે છે? ધર્મ સમાચાર, ધર્મનું આચરણ કરો. સ્વજનવ્યપેક્ષામ, પોતાના બાંધવોની ચિંતા કરો. અક્ષિતમ મનસી સર્વમિહાતુન તિષ્ઠે. તમારી હાર્દિક જે કંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો. જાત્ય ઉપદેશ ઇવ પાંડવ રૂપધારી. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં સૂર્યાશુભિ સમ ઉપસ્યતિ વ કૃતાંત. કૃતાંત એટલે યમરાજ. કૃતાંત એટલે યમરાજ. પાંડવોના રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. જુઓ શ્રી કૃષ્ણે અંતિમ સંદેશો કૌરવોને શું આપ્યું? કે ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો, જે કંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. બરાબર? આવી રીતે શ્રી કૃષ્ણએ સંદેશ પાઠવ્યો હતો કે તમે ધર્મનું આચરણ કરો. જે ધર્મ છે તેનું આચરણ કરો, ધર્મ પ્રમાણે ચાલો, તમારા બાંધવોની, તમારા જે ભાઈઓ છે એમની ચિંતા કરો, જે કંઈ તમારી ઈચ્છાઓ છે તે બધું તમે કરી લો. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. પાંડવો તમારા ઉપર યમરાજ તરીકે તૂટી પડશે. પાંડવો તમારા ઉપર યમરાજ બનીને તૂટી પડે એના પહેલાં તમારી જે ઈચ્છાઓ છે એ પૂરી કરી લો. આમ શ્રી કૃષ્ણએ તેમને અંતિમ સંદેશ પાઠવ્યો. જુઓ અહીંયા જે પાઠ છે એમાં શ્રી કૃષ્ણએ એમને સંદેશો, એમને સલાહ આપી છે કે હવે તમે તમારું જે કંઈ કાર્ય છે ને એ પૂરું કરી લો. કારણ કે તમે એવું કાર્ય કર્યું છે કે જેનાથી પાંડવો એ ખૂબ ગુસ્સામાં છે અને એ કૌરવો તમારા પર એક કૃતાંત એટલે કે યમરાજ બનીને તૂટી પડશે. બરાબર? આવી રીતે એમણે અંતિમ સંદેશો પાઠવ્યો. હવે જો ઘટોત્કચ જે છે એ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો હતો ને એણે એ સંદેશ એમને આપી દીધો. હવે આ પાઠમાં તમારે જે ઘટોત્કચ છે ને એને ઘટોત્કચ શા માટે કહેવામાં આવે છે એ પણ હું તમને સમજ પાડી દઉં કે ઘટ એટલે ઘડા. એનું મુખ જે મોઢું હતું ને એ ઘડા જેવું હતું, મોટું. બરાબર? ધડ નાનું અને મોઢું મોટું, એટલા માટે એને ઘટોત્કચ કહેવામાં આવતો હતો. અને એ ઘટોત્કચ પાંડવોનો દૂત બનીને કૌરવો પાસે આવે છે અને પાંડવોનો એટલે કે પાંડવો તરફ હતા શ્રી કૃષ્ણ, એટલે શ્રી કૃષ્ણનો દૂત બનીને કૌરવો પાસે આવે છે ને એમને ટોટલી સલાહ સૂચના આપે છે. બરાબર? એટલે આ પાઠમાં એ જ છે જે શ્રી કૃષ્ણએ આ યુદ્ધ રોકવા માટે સંદેશો પાઠવ્યો હતો તે. બરાબર? આશા રાખું છું કે તમને આ પાઠમાં સમજ પડી ગઈ હશે. સ્વાધ્યાયની સમજૂતી હું બીજા વિડીયોમાં તમને આપું છું. અસ્તુ.